આવી ગયા છે દિશુબેન ને ખાવીશ પાણીપુરી દિશુ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો કાલનો આપણો અધૂરો વિડીયો છે, આજે આપણે પૂરો કરવાનો છે. કાલે મેં કીધું હતું કે આપણે એક વિડીયોના 2 ભાગ કરશું, કેમ કે બહુ લાંબો વિડીયો થઈ જતો હતો. તો આપણે કાલે બેનને બસ સ્ટેન્ડે બેસાડીને પછી આગળ જતા હતા. તો ક્યાં જતા હતા એ હું ચાલો હવે તમને આજના વિડીયોમાં બતાવી દઈ. તો ચાલો આપણે હવે જોઈ લઈએ. બધા બેસી ગયા છે ગાડીમાં. દેવાંશુ અમારા જેનીબેનને જો આ ગીત વાગે એટલે મજા જ પડી જાય, રાજી રાજી થઈ જાય. જો કેટલી ખુશ થઈ ગઈ છે અને પપ્પા એના ફેવરેટ ગીત વગાડે જાય એટલે જેનીબેન ખુશ. ચાલો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આ કયું મંદિર છે, કોણે આ મંદિર આવ્યું છે મને કોમેન્ટ કરીને જણાવજો. આ છે મેદાન. હજી આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ, પણ બહુ મોટું મેદાન છે અને બહુ સરસ મજાનું મેદાન છે. અને અહીંયા તમે જો ગાડીનું પાર્કિંગ બધા કરેલું છે. તો હું જ્યારે દેશમાં આવું ત્યારે ઘણી વાર અમારા ભાર્ગવભાઈ અહીંયા લઈ આવે છે. તમે કેટલી વાર આ મંદિરે ગયા છો એ મને જણાવજો જરા. આ બાજુ પેલા લઈ લો. જો આ નજારો જોઈને તમે ખુશ થઈ જાઓ, કેમ કે અહીંયા તમે આ અંદર એન્ટર થાવ ને ત્યાં જ એમ થાય કે ના અહીંયા ને અહીંયા આપણે આખો દિવસ રહીએ, એમ બહુ જ મજા આવે. અમને તો બધાને બહુ મજા આવે. તો આપણે અત્યારે પહોંચી ગયા દર્શન કરવાના. જો અહીંયા ટ્રાફિક બહુ જ છે. જો ગાડીઓ મોટી મોટી પડી છે બધાની, અને અહીંયા જો બધા આપણે ગાડીમાંથી ઉતરે છે. જો અને સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે, મજા આવી જાય. તો ચાલો આપણે આગળ દર્શન કરીએ માતાજીને. તમને પણ દર્શન કરાવું તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. જો કેટલું ટ્રાફિક છે અહીંયા દર્શનમાં. અહીંયા જેમ ટાઢોપોર થાય ને એમ ટ્રાફિક વધતું જાય. અત્યારે ઓછું ટ્રાફિક છે, પણ આરતી સમય થશે એટલે પબ્લિક ક્યાંય હમાય નહીં એટલું પબ્લિક અહીંયા થઈ જશે, ટ્રાફિક જામ થઈ જશે. આ જો વડનું ઝાડ છે ને એની નીચે માતાજીના ત્રિશૂળ લગાડેલા છે અને ધજાઓ લગાડેલી છે, શ્રીફળ લગાવેલા છે બધાએ, અને બાજુમાં મંદિર છે નાનું એવું. તો ચાલો તમને પણ દર્શન કરાવી દો. અમારા ધાર્મિક ભાઈ જો દર્શન કરે છે ને અહીંયા દિશુબેનની બધા દર્શન કરીને આવી ગયા છે. તો ચાલો આપણે પણ હવે દર્શન કરી લઈએ અને તમને પણ સાથે સાથે દર્શન કરાવી દઉં. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો, હું તમને આખું મંદિરના દર્શન કરાવીશ. જો અહીંયા મંદિર છે, ચાલો આપણે ભગવાનનું દર્શન કરાવીએ. અહીંયા જો વડલાની બાજુમાં નાનું એવું સરસ મજાનું મેલડી માતાનું મંદિર છે. તો બધા દર્શન કરી લો. ચાલો આપણે પણ દર્શન કરી લઈએ. અહીંયા જો પ્રસાદી આપે છે. અહીંયાથી પ્રસાદી લઈને બધા નીચે મંદિર છે ત્યાં બધા દર્શન કરવા જાય છે. જો અમારા ભાર્ગવભાઈને બધા આગળ ચાલ્યા જાય છે ને હું બધાની પાછળ. અને મંદિરની એક્ઝેક્ટ પાછળ નદી છે, બહુ મસ્ત જો તમને દેખાય છે, પાણીથી આખી ભરેલી છે. અને અહીંયા છે ભગવાન, અહીંયા માતાજી છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. તો બધા જ લોકો માતાજીના દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ આપણે. જય માતાજી. તો ચાલો હવે આપણે આગળ વધીએ. અહીંયા જો બધા ચાંદલા કરે. અને અહીંયા જો નદી દેખાય છે પાછળ, ને ભાનુબેન બધા આવી ગયા છે. તો ચાલો હવે આપણે ઉપરની સાઈડ મંદિરે આવી ગયા છે. અહીંયા મંદિર છે. તો હવે અહીંયા ઉપર આપણે દર્શન કરવા જઈશું માતાજીને. ચાલો આપણે અહીંયા જવાનું છે. અહીંયા પણ જો અમારા ભાર્ગવભાઈ મારી પહેલાં આવી ગયા છે દર્શન કરવા માટે. દિશુબેન અને બધાએ દર્શન કરી લીધા. તો ચાલો આપણે પણ દર્શન કરી લઈએ. સરસ મજાના માતાજી છે. તો ચાલો બધા દર્શન કરી લ્યો. તો ચાલો આપણે દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી દઉં. અહીંયાનું મેઇન મંદિર છે. તો ચાલો બધા જ લોકો દર્શન કરી લ્યો. આ છે વડલીમાં, અને બાજુમાં ગણપતિ દાદા છે. આ સાઈડ છે હનુમાન દાદા. કરાવી દીધા છે. ને આ મંદિર કેવું છે મને કોમેન્ટ કરી જણાવજો. હું તમને છેલ્લે પછી કહીશ કે હું ક્યાં મંદિરે આવી ગયા. તો સરસ મજાનું લોકેશન છે, જોવો છો, મજા આવે એવું છે. બધાએ દર્શન કરી લીધા છે. તો ચાલો હવે આપણે બહાર બેસીશું. દર્શન તો આપણે થઈ ગયા છે. તો ચાલો આપણે દર્શન કરીને આવી ગયા છે બહાર. જા બધા દર્શન કરીને આવી ગયા છે. હવે આપણે આમ જવાનું છે. તો ચાલો આપણે નદીના કાંઠે બેવાના છીએ. ના બધા જો પ્રસાદી લઈને આવી ગયા મમ્મીની બધા. અહીંયા જો મંદિરની બાજુમાં બેસવાની જગ્યા આપેલી છે, બેન્ચીસ મૂકેલી છે. તો ત્યાં બધા બેસે, નાસ્તા પાણી કરે, પોરો ખાય. અને અહીંયા જો મમ્મીની બધા આવી ગયા છે. અને આ જો છે સરસ મજાની નદી. સામે જો ઘંટ મૂકેલા છે. અને અહીંયા જો અહીંયા કુંડ ને એવું છે, વન કુંડ. અહીંયા જો બધા ઘોડા ને એવું પણ લઈને આવ્યા છે. અને આજે ટ્રાફિક થોડીક વધારે છે. જો જેટલી બધી ટ્રાફિક છે અહીંયા બધી.
તો ચાલો આપણે મમ્મીને બધા અત્યારે આરતીનો સમય થઈ ગયો છે ને અહીંયા પણ એક સરસ મજાનું નાનું એવું મંદિર છે તો ચાલો દર્શન કરી લઈએ. તો આપણે બધા દર્શન કરી લીધા ને આરતીનો સમય થઈ ગયો છે. બધા જો આરતી માટે તૈયાર થઈ ગયા ને અમારા જેની બેન જો આરતી માટે તૈયાર થઈ ગયા છે, તાળીઓ પાડે છે ને બધા જ લોકો આરતી કરવા માટે મંદિરમાં જતા રહ્યા છે. અને આપણે અહીંયા મેદાનમાં ઊભા છે ને જો અહીં બધા આરતી કરે છે. હવે તો અત્યારે માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે અને વિશાળ મંદિર છે અને જગ્યા પણ ખૂબ જ વિશાળ છે. અહીંયા એકવાર આવવા જેવું છે તો તમે પણ એકવાર ન આવ્યા હોય તો ચોક્કસથી આવજો. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અને જગ્યા પણ કેટલી છે. અહીંયા ગમે એટલું માણસો હોય ને તો જગ્યા ઓછી ન પડે એટલી જગ્યા મોટી છે અને ખૂબ જ મજા આવે. અહીંયા તમે જમવાનું પણ લઈને આવી શકો છો, વનભોજન કરી શકો એવી પણ જગ્યા છે. અહીંયા જો બધા બેસી ગયા છે. બાળકોને પણ મજા આવે. તમારે ક્રિકેટને એવું રમવું હોય તો પણ રમી શકો, બેસવાની જગ્યા છે. તો તમે આખો દિવસ અહીંયા રહેવું હોય ને તો આખો દિવસ પણ રહી શકો એવી પણ સુવિધા છે. બહુ જ મસ્ત મજાની જગ્યા છે. અમને બધાને તો ખૂબ જ પસંદ આવી. તો તમને આ મંદિર કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જણાવજો. આરતી પૂરી કરીને ઘરે જવાની તૈયારી કરતા તમારા ભાવ બેન મળી ગયા, અમારા ભત્રીજા મળી ગયા. તો બધાને મળીને ખૂબ આનંદ થયો. મારા ભાઈ બધા આવી ગયા છે, ભાભી પણ આવી ગયા છે. તો ચાલો બધાને મળી લઈએ આપણે. પછી જશું ઘરે. ભાઉબેન છે, ભાઉબેનની ભાણકી છે, ભાણિયા ભાણકી બધા મળી ગયા છે. આજ તો મામાના ઘરે અત્યારે વેકેશન છે એટલે બધા મામાના ઘરે આવ્યા હોય તો બધા જો મોજ કરે છે મામાના ઘરે. અને અમે પણ બધા બેનો મળી ગયા, મજા આવી. બધા દર્શન કરી લીધા ને હવે ઘરે જવાની તૈયાર કરીશ. અમારા દેવાંશુભાઈ ને જો બધાને રમવાનું મજા પડી ગઈ છે. હવે કોઈ નીકળતું નથી, જો એ ક્યાંય રમવું છે. અને અમારા જેની બેન મજા આવી ગઈ છે. જો આને જો જેની બાપો કેમ કરે. અને દેવાંશુભાઈ તો જો આરે પેટ દડો લેતા આવ્યા હતા. તો કોઈને ઘરે જવાનું મન નતું. સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે તો બધા કે જાય ઘડીક વાર બેસીએ પછી નીકળીએ. હા જો આમ જો મમ્મીને કોકનું કોક મળી જાય. તો ચાલો હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે બધા બેસી ગયા છે ગાડીમાં અને મારા જેની બેનનું ગીત શરૂ થઈ ગયું છે. જેની બેન જો આગળ ડાન્સ કરે છે અને અમે બધા પાછળ બેઠા છે. બધાને મોજ પડી ગઈ છે. અમારા ધાર્મિકભાઈ બધા પાછળ બેઠા છે, દેવાંશુભાઈ બધા જો બધાને મજા આવે છે. અને નાના છોકરાને ગમે એવા જ મારા ભાર્ગવભાઈ ગીત વગાડે એટલે જેની બેનની મજા આવે. દેવાંશુભાઈ બધા હરખાર કર્યા એટલે મજા આવે. અને આવા ગીત સાંભળીને આપણે પણ મજા આવે. તો બધા મોજ કરતા જાય. ભાર્ગવભાઈ ગાડી ચલાવે ને આપણે મોજ કરીએ. આપણે વડલીમાન મંદિરે દર્શન કરવા ગયા હતા ને ત્યાંથી આપણે આવી ગયા છે મારા મોટા બાપુજીને ઘરે. તો ચાલો આપણે જઈએ. તો બધા ઇકોમાંથી ઉતરે છે અને આ છે મારા મોટા બાપુનું ઘર. તેમાં દીશુબેન ને બધા આવે. ચાલો ચાલો આપણે અંદર જઈએ. જો અમારા ભાભી ને ભાઈ ને બધા સીતારામ કેમ લાલભાઈ હારું નામ. અમારા ભાઈ તો ગાડલા દુપાડતા હોય બિચારા. તમારો લાંબડો થઈ ગયો. જેને જો કે હિચકામ બેગી મજા આવી ગઈ છે ને. તો લે વાતો વળી વાતો કરે. 5000 મળી. કોણ છે? મોટા બા. મોટા બા મહાદેવ. હર મહાદેવ. 12 કલરનું મોન રખાય. બોલીને આવું નથી જો. એને મજા આવી ગઈ છે ને મોટા બાપુ પાસે. લઈ લે સર. સરસરી આવી જશે. બેન પપ્પા પાસે આવી. સરસરી આવી ગયા મારા ઓલાને. પપ્પા પાસે આવે જ ને કા. જેને ટાટા કહી દે. ટાટા ટાટા. હાલો આવજો ભાભી. આવજો સીતારામ. ક્યાં બધા શાંતિથી બેઠા. જો આટલો મોટો પરિવાર છે અમારો. કેવડો મોટો પરિવાર છે જો.
આ તો જરાક જ છે. અમારા મોટભાઈ ને નાનભાઈ બે યારે બેઠા છે. અમારા ભાऊ બેન આ એની ઢીંગળીઓ જો. ડીંગલી ખોટા થતો થાય, ઝીણી ઝીણી હતો નહીં, ખોટા થતો કે. અને મોટા બા કેમ નીચે બે ગયા મોટા બા નીચે જ બેઠેલા હતા. તે ભાઈ જો કામ કરે ધાર્મિક ની જેમ હો હે? હે ધાર્મિક અમારે ધાર્મિક આમ જ કામ કરે હો જીત સરબત છે નકર આમાં મોઢો હતો, ધોઈ નાખી દીધો. પાણી સમજીને મોઢું ધોઈ નાખશે હો. હામે એક અમારું છે તો ભાઈ સીધું ગરમી દે, સીધું ઠંડુ થઈ ગયું. મોઢું ધોઈ નાખ્યું. તો થાય એવું પાણી નથી પીવડાય છે, પી ગઈ 3-4 વખત. હવે રે દે થોડી વાર. જેની એને ન ખબર પડે કે હેજો બે હરખા હરખા આન કેવી મજા આવે છે, રાજી થઈ ગઈ જો તેડી કેવું રમાડતા સારું આવડે છે પાછી તો ભાઈના ઘરે પૈસા ગયા હતા, બે ભાઈ ઘરે બેસ્યા હતા, ત્યારે આપણે આવી ગયા ઘરે ને જો બધા મમ્મી ને બધા આવી ગયા છે, જેની બેન ને ભાનુબેન ને બધા જો અમારા ધાર્મિક ભાઈ બધા આવે છે હજી. અને ભાર્ગવભાઈ અમારા ગાડી પાર્ક કરે છે, તો ચાલો હજી જમાન બધા બાકી છે, તો હવે અમારા ભાભી ને ભાનુબેન ને મમ્મી ને બધા રસોઈ બનાવશે. અત્યારે પાણીપુરી વાળા ભાઈ આવે છે ને બધા પાણીપુરી ખાવી છે, તો બધા પાણીપુરી ખાવા ગયા છે, તો ચાલો આપણે પણ જઈએ. અમારા ભાર્ગવભાઈ તો જો આમ દરવાજે ખુરશી નાખીને બેસી ગયા, મમ્મી ઊભા છે ને આમ જો અમારા ભાનુબેન ને દિશુબેન ને બધા આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. દિશુબેન નહીં ખાવીશ પાણીપુરી? દિશુબેન આમાં દેવાંશુભાઈ જો સૌથી આગળ ઊભો રહી ગયો છે. ઓલી અલગ અલગ ફ્લેવરની લાગે છે ને, આ સારું લે, જેને જે ફ્લેવર ગમે એ લઈ લે ને. સરસ, તો ચાલો બધા પાણીપુરી ખાવા, આપણે પાણીપુરી ખાવા પહોંચી ગયા છે. અરે આવ્યા ને ત્યાં પાણીપુરી વાળા બધા એક પ્લેટ પાણીપુરી ખાધી, પછી કે ખીચડી ખાવી વઘારી. તમારા ગોપી ભાભીએ સરસ મજાની વઘારેલી ખીચડી બનાવી નાખી છે, જો અમારા ગોપી ભાભી છે. અને અહીંયા જો બધા જમવા બેસવાની તૈયારી કરે છે, તો અત્યારે જો સરસ મજાની વઘારેલી ખીચડી લઈને બધા બેસી ગયા છે જમવા. મહેમાન પણ આવી ગયા, દિશુની બેનપણી છે જો, હા દિશુબેનની બેનપણી. હાલો દિશુબેન જમવું નથી તમારે? ના. તો જો બધા જમવા બેસી ગયા છે, તો ચાલો બધા જમવામાં આપણે વઘારેલી ખીચડી બધાની ઈચ્છા હતી એટલે વઘારેલી ખીચડી ભાભીએ બનાવી છે, તો આપણે પણ જમવા બેસી જઈએ. ચાલો તમે પણ બધા આવી જાઓ જમવા. જય સોડા તું પીવાનો ને આપણે બે પી છે જો અવાજ આવ્યો ને ના ના તને પીવાય નથી લે નાખી દે વાળી આ જો ઈ હજી મિક્સ અમારા ભાણિયા કરવાની ભાઈ. હોય તો જય સોડા લાગી એ ટિકિટમાં જ રખડતો હોય આમ જો. સરસ મજાની સોડા બનાવે જલજીરા ને એવું નાખીને. આમાં ધાર્મિકભાઈ તો સોડા બનાવવા એક્સપર્ટ, એના સોડા બનાવે એક નંબર. તો અમારે ગમે ત્યારે સોડા પીવું હોય ને તો મસ્ત ધાર્મિકભાઈને તમે ઓર્ડર આપી દઈએ કે ધાર્મિકભાઈ સોડા બનાવો, એના જેવી સોડા હું નથી બનાવી, મસ્ત મજાની સોડા બનાવે. તો ચાલો ધાર્મિકભાઈ સોડા બનાવે પછી સોડા પી લઈએ, તો ચાલો બધા સોડા પીવા. હા મમ્મી બેસી ગયા. શું કહો છો મમ્મી? નહીં નહીં એમ ન બનાવે, એ જલજીરા નાખશે, જલજીરા નાખીએ ને પછી લીંબુ નાખે અને પછી સોડા નાખે. મીઠું ને એવું કાંઈ ન નાખે, જલજીરા નાખે ને એટલે સરસ બને સોડા. હવ આજે તો આખો દિવસ ફૂલ મોજ કરી, કેમ કે મોટા બેનને બધા આવ્યા હતા, ત્રણેય બેન ભાઈ બધા મળ્યા એટલે બહુ મજા જ આવે, બધા ભેગા હોય એટલે છોકરાને મજા આવી જાય, આપણે પણ મજા આવી જાય. પછી મોટા બેનને અહીંયા એના ઘરે વયા ગયા ને આપણે પછી વડીમાં એને બધે ગયા, તો ફૂલ એન્જોય કર્યું. અને ભાઈ તો જો સૂઈ પણ ગયા, ખુરશી બેઠા બેઠા ધમુભાઈ બેઠા છે. અત્યાર સુધી બધા બેઠા હતા ને અત્યારે જો 11:15 થવા આવ્યા છે, નાસ્તા બધા થાકી ગયા છે, તો બધા સૂઈ ગયા. હું ધાર્મિક ને ભાભી બધા જાગીશ, મમ્મી બધા અત્યારે ઉપર જઈને સુવા ગયા છે, તો ચાલો આપણે પણ સુવા જઈએ. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.